DM ન્યૂઝ ગુજરાતી. રાધનપુર તાલુકાના દેવ ગામે ખાતે આવેલ હિમજા માતાજીના મેળામાં ભક્તોની શોભાયાત્રા નીકળી. રાધનપુર તાલુકાના દેવગામ ખાતે આવેલ ઐતિહાસિક હિમજા માતાજીના મંદિર ખાતે વર્ષોથી 14 પૂનમ અને એકમ એમ 3 દિવસ લોકમેળો ભરાય છે, જ્યાં લોકમેળાના આજે અંતિમ દિવસે ભક્તોની ભીડ સાથે શોભાયાત્રા નીકળી હતી. દેવગામમાં હિમજા માતાજીના મંદિરમાં સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો, જ્યાં હિમજા માના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભરત સથવારા, પાટણ. મંદિર દેવગામ જે વર્ષોથી પરંપરાથી 3 દિવસનો અહીંયા મેળો ભરાય છે. ગામથી દેશ પરદેશથી બધા વૈષ્ણવ વાણિયા અને ઝારોળા બ્રાહ્મણો અહીંયા આવે છે. 14ના દિવસે બ્રાહ્મણોનું હવન થાય, પૂનમના દિવસે વણિકોનો વાણિયાઓનો હવન થાય અને એકમના દિવસે એટલે આજે સમગ્ર ગામની અંદર માતાજીની શોભાયાત્રા નીકળે છે અને જેની અંદર ઝારોળા વણિક, ઝારોળા બ્રાહ્મણ અને સમસ્ત ગામના બધા જ ભક્તો જોડાય છે અને હર્ષ ઉલ્લાસભેર આ મેળો, આ પાટોત્સવ વર્ષોની પરંપરા, પ્રાચીન પરંપરાથી ઉજવાય છે અને મા હિમજાની સૌના ઉપર કૃપા બની રહે છે અને એની કૃપાથી આજે ગ્રામજનો અને એના બધા જ સંતાનો ખૂબ સુખી થયા છે. એવો આ પરંપરાગત મેળો અને શોભાયાત્રા આજે ઉજવાઈ રહી છે. શું નામ તમારું? કૌશલભાઈ શાસ્ત્રી. ધાનેરામાં સ્વર્ગસ્થ રાણા બાપુની જન્મતિથિ નિમિત્તે સેવા દિવસ અને રક્તદાન કેમ્પ યોજાયો. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત KR આચણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા અનુભવ વોલન્ટરી બ્લડ બેંક ધાનેરાના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગસ્થ રાણા બાપુની 38મી પુણ્યતિથિ નિમિત્તે સેવા દિવસ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અનુભવ વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સ્વર્ગસ્થ રાણા બાપુને મંડળના પ્રમુખ દેવાભાઈ પટેલ, નિયામક AG ચૌધરી, કોલેજના આચાર્ય ડૉક્ટર LK પટેલ તથા ટ્રસ્ટીગણ દ્વારા પુષ્પ અર્પણ કરી ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય ડૉક્ટર LK પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે રક્તદાન મહાદાન છે અને આ સેવાભાવી કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓમાં માનવતા, સમાજ સેવા અને જવાબદારીની ભાવના વિકસે છે. જ્યારે કે નિયામક AG ચૌધરીએ જણાવ્યું કે સ્વર્ગસ્થ રાણા બાપુના વિચારો અને સેવા કાર્યોને આગળ વધારવા માટે સેવા દિવસ તથા રક્તદાન જેવા ઉપક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મંડળના પ્રમુખ દેવાભાઈ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે મારા પિતા સ્વર્ગીય રાણા બાપુએ જીવનભર સેવા અને સમાજ કલ્યાણને પ્રાથમિકતા આપી હતી. તેમની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી આ રક્તદાન કેમ્પ અને તેમને અર્પિત સાચી શ્રદ્ધાંજલિ છે. કાર્યક્રમમાં ટ્રસ્ટીગણ, આચાર્ય, અધ્યાપક મિત્રો તેમજ કોલેજ કેમ્પસના તમામ ફેકલ્ટી, વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રક્તદાન કેમ્પમાં કુલ અંદાજે 75 જેટલી રક્તની બોટલો એકત્રિત થઈ, જેના દ્વારા માનવ સેવાની ભાવનાને ઉજાગર કરવામાં આવી. કાર્યક્રમ સમગ્ર રીતે સુવ્યવસ્થિત, શાંતિપૂર્ણ અને સેવાભાવી ભાવનાથી પરિપૂર્ણ રહ્યો હતો. પાલનપુરના મેરવાડા ગામે ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. મેરવાડમાં ગરફોડ ચોરીમાં સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરવી 2 ઇસમો ફરાર થયા છે. પાલનપુર તાલુકા પોલીસે અલગ અલગ CCTV કેમેરા અને હ્યુમન સોર્સના આધારે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. પાલનપુર તાલુકા પોલીસે રાજસ્થાન, જયપુરના 2 આરોપીઓ પાસેથી 82,000 રોકડ રકમ, 2 મોબાઈલ ફોન જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. થરાદ તાલુકાના લોરવાડા ગામે ખેડૂતોમાં ભારે રોષ. સહાય મુદ્દે કલેક્ટર કચેરીએ ગુંજ્યો ખેડૂતોનો અવાજ. જમીન ધોવાણ, પાક નુકસાનીની સહાયમાં વાલ અદવલાની નીતિમાં ગંભીર આક્ષેપ. લોરવાડામાં ખેડૂતોએ વાવ થરાદ કલેક્ટરને લેખિત અને મૌખિક રજૂઆત કરી. પંચાયત અને VC દ્વારા મનમાની અને સુનિયોજિત ગેરરીતિના આક્ષેપ. ખોટી રીતે ફોર્મ ભરાતા સાચા ખેડૂતો સહાયથી વંચિત રહ્યા હોવાના દાવા. તટસ્થ તપાસ અને યોગ્ય સહાય નહીં મળે તો આંદોલન તેજ કરવાની ખેડૂતોની ચીમકી. એમ છો કે અમારે ફોર્મ ભરવાના છે. ફોર્મમાં VCએ ભર્યા પણ ફોર્મ થોડા ભર્યા છે અને એમાં લાગ વળગ થોડા માઠો ચાલ્યો છે. મને આમાં ખબર નથી ફોર્મ ભર્યા આમાં. મને તો ભાઈ આ રૂપિયા આવ્યા અને ગામમાં હરાઈ ખબર પડી એટલે આ રણછોડો ભાઈએ મને ફોન કર્યો. ભાઈ રૂબરૂ વાત કરી, રણછોડો મળ્યા કે અમે આવા ડોલનું ગામમાં શું છે કે તો ન થાય તો કે શું છે. એજન્ટ પછી આ હરાઈ પર બધી માહિતી લીધી અને પછી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર હાલવા આવ્યા હતા. શું માગણી હતી તમારી? અમારી આઈનો ન્યાય હાલે બધા સરકાર ખેડૂતોને સાહેબ, આ ખેડૂતોને ન્યાયનો હાલે.
રાધનપુર તાલુકાના મહેમદાવાદ પ્રાથમિક શાળામાં 18 વર્ષથી ફરજ બજાવતા છગનભાઈ રાઠોડની બદલી થતા માનભર ભવ્ય વિદાય સમારંભ યોજાયો. પાટણ જિલ્લા રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે છેલ્લા 18 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા છગનભાઈ રાઠોડની રાધનપુરના લજપતનગર ખાતે બદલી થતાં સમગ્ર મહેમદાવાદ ગ્રામજનો દ્વારા તેમને ગામની અંદર વિદ્યાર્થીઓને બાળકોને સારું શિક્ષણ આપી બાળકોને સારું ઘડતર આપ્યું છે. ત્યારે ગ્રામજનો દ્વારા તેમની બદલી થતાં ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ, ગામના સરપંચ, શિક્ષકો, શાળાના આચાર્ય અને અન્ય મહાનુભાવો, વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા. ગામની અંદર 18 વર્ષ શિક્ષક તરીકે ફરજ બજાવી આચાર્યની જવાબદારી નિભાવી ગામના બાળકોને, ગામ લોકોનું દિલ જીતી લેનાર છગનભાઈ રાઠોડની બદલી થતાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. રિપોર્ટર ભરત સથવારા, રાધનપુર, પાટણ. રોજ 3/2/2026ના દિવસે અમારા મહેમદાવાદ પે સેન્ટરના પૂર્વ શિક્ષક એટલે છગનભાઈ રાઠોડની રાધનપુર મુકામે લજપતનગર શાળામાં બદલી થઈ. એના નિમિત્તે આજે એમનો વિદાય સત્કાર સમારંભ રાખ્યો. છગનભાઈ અમારા પે સેન્ટરના આચાર્ય તરીકે ખૂબ સારી ભૂમિકા ભજવી છે અને પોતામાં એક વહીવટી કુશળતા ખૂબ સારી છે. એ વહીવટી કુશળતાથી એમણે આખા સેન્ટરનો વહીવટ ખૂબ સારી રીતે કર્યો છે. ભલે 4-5 મહિના સુધી એ પે સેન્ટર આચાર્ય રહ્યા, ખૂબ સારું કામ કર્યું છે. આજે એમના વિદાય સમારંભમાં સમગ્ર મહેમદાવાદ પે સેન્ટર શાળા, પે સેન્ટરના તમામ આચાર્યશ્રીઓ, અમારા CRC કોઓર્ડિનેટર તેમજ આખું સમગ્ર મહેમદાવાદ ગામ મળી અને ખૂબ સારી રીતે એમનો વિદાય સત્કાર સમારંભ કર્યો. અને છગનભાઈને તમામ મહેમદાવાદ ગામ વતી, મહેમદાવાદ પે સેન્ટર વતી અને તમામ પે સેન્ટરના આચાર્ય વતી અને CRC કોઓર્ડિનેટર વતી હું ચતુર્દાન ગઢવી ખૂબ અને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અમારા આજના આ કાર્યક્રમમાં અમારા તાલુકા પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ એ પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારો કાર્યક્રમ થયો. આ બધા વતી હું છગનભાઈને ભવિષ્યમાં ખૂબ સારું કામ કરે એવી શુભકામનાઓ પાઠવું છું. જય માતાજી, જય સરસ્વતી.